જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ લેબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। આજરોજ આપણે 29 મે કરંટના પ્રશ્નો જોઈશું, તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે E0FIR પહેલ ક્યાં લોન્ચ કરી? હાલમાં દિલ્હી ખાતે E0FIR પહેલ રજૂ કરાઈ છે। પ્રશ્ન નંબર 2, હાલમાં કોને DRDOના અધ્યક્ષ તથા DDR&Dના સચિવ તરીકે બીજો કાર્યકાળ મળ્યો છે? ડૉક્ટર સમિત વી કામતને DRDOના અધ્યક્ષ તથા DDR&Dના સચિવ તરીકે બીજા કાર્યકાળ માટે પસંદગી થઈ છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા માટે કોર્પોરેટ બેંકના વડા કોને નિયુક્ત કરાયા? પ્રશાંત ઠક્કરને દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા માટે કોર્પોરેટ બેંકના વડા નિયુક્ત કરાયા છે। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ભારતમાં ડાયરેક્ટ સેટેલાઇટ બ્રોડકાસ્ટ સેવાઓ પ્રદાન કરવા માટે કોને મંજૂરી મળી? ઇન્ટેલસેટને તાજેતરમાં આ મંજૂરી મળી છે, જે એક USA સ્થિત બહુરાષ્ટ્રીય ઉપગ્રહ સેવા પ્રદાન કરતી કંપની છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં ચર્ચામાં રહેલ સિસ્તુરા ડેન્સિકલાવા ગુફા કયા રાજ્યમાં આવેલી છે? મેઘાલય રાજ્યમાં સિસ્તુરા ડેન્સિકલાવા ગુફાઓ આવેલી છે। પ્રશ્ન નંબર 6, સુહોલમાં આયોજિત ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં કોણ ટોચ પર રહ્યું? ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત દેશ 11 મેડલ સાથે પ્રથમ ક્રમે રહ્યું। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ચર્ચામાં રહેલ ટેસ્ટ ક્રિકેટ અ હિસ્ટ્રી બુક કોના દ્વારા લખાયેલ છે? ટેસ્ટ ક્રિકેટ અ હિસ્ટ્રી બુક ટીમ વિગમોર દ્વારા લખાયેલ છે। પ્રશ્ન નંબર 8, વિશ્વ ભૂખમરો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 મેના રોજ વિશ્વ ભૂખમરો દિવસ ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે YSR જિલ્લાનું નામ બદલીને શું રાખ્યું? YSR જિલ્લાનું નામ બદલીને આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં YRS કડપ્પા નામ રાખ્યું છે। પ્રશ્ન નંબર 10, હાલમાં ભારત દ્વારા સરહદી રાજ્યોમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ મુલતવી રખાઈ તે કયા ઓપરેશન અંતર્ગત આવે છે? સરહદી રાજ્યોમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 29 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોયા। નેક્સ્ટ વિડીયોમાં આપણે 30 મેના કરંટ અફેરના પ્રશ્નો જોઈશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।